અત્યારે આમે પણ ઉનાળાની શરૂઆત થઈ રહી છે, એટલે બીજી તો કોઈ હવામાનમાં મોટી ઉથલપાથલ હોય નહીં. ઠીક છે કે ચોમાસું હોય તો ચોમાસા દરમિયાન વારંવાર સિસ્ટમો બનતી હોય, સિસ્ટમોની ઇફેક્ટ જ્યાં પડવાની હોય, જે વિસ્તારમાં વરસાદ પડવાના હોય, કોઈ જગ્યાએ વધુ પડવાના હોય, વરાપની ક્યાંય જરૂર હોય, એ બધી વાતો આપણે ચોમાસા દરમિયાન વધુ થતી હોય છે. અત્યારે આપણે વરસાદના ખતરા ઓછા હોય છે. જોકે છતાં પણ હમણાં પાછલા અઠવાડિયે એટલે કે જે આપણું અનુમાન હતું એ મુજબ 22 ફેબ્રુઆરીથી લઈ અને 28 ફેબ્રુઆરીની જે આગાહી હતી એ મુજબ 25 ફેબ્રુઆરી સુધી તો આપણે છૂટાછવાયા માવઠાના ઝાપટા પણ નોંધાયા છે. જોકે આપણું સૌભાગ્ય એ વાતનું સારું છે કે ભાઈ સાર્વત્રિક નહોતા, બહુ હેવી માવઠું નહોતું, પણ છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ માવઠાના ઝાપટા નોંધાયા છે. જોકે આની હવામાન વિભાગ હોય કે અન્ય સંસ્થાઓએ બહુ નોંધ નથી લીધી. આ જે માવઠા પડ્યા છે એની આપણે આગાહી આપી હતી, પછી પાછળથી એક બે સંસ્થાઓને એક બે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓએ આગાહી આપી હતી. બહુ લોકોની કોઈ આગાહી હતી પણ નહીં, છતાં પણ આપણે જે ડર હતો એટલે આપણે તો એક કહેવાય ને કે આગમચેતીના ભાગરૂપે એની માહિતી આપેલી જ હોય અને એ મુજબ આપણે આગાહી આપેલી હતી. હવે હમણાં કોઈ માવઠાની કન્ડિશન નથી, એટલે કોઈ માવઠાનો ડર હમણાં રાખવાનો નથી. એટલે 15-20 દિવસ સુધી તો હમણાં કાંઈ માવઠું થાય એવું લાગતું નથી. છતાં પણ એવું હવામાનમાં કોઈ અચાનક પલટો હશે તો ચોક્કસ તેની માહિતી આપશું. બીજી વાત આપણે એ કરવાની છે કે આમ તો આજથી માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. હવે માર્ચ મહિનાની શરૂઆત થઈ છે, જનરલી જોવા જઈએ તો દર વર્ષે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં તાપમાન થોડુંક ઊંચું જોવા મળતું હોય છે. આમ તો ફેબ્રુઆરીથી ઊંચું તાપમાન હોય, માર્ચ મહિનામાં પણ ઊંચું તાપમાન જોવા મળતું હોય છે. પણ આ વર્ષે જે શિયાળો છે એ લાંબો ચાલ્યો ને આમ જોવા જઈએ તો આપણે શિયાળાની શરૂઆત થઈ પહેલાથી આપણે જણાવતા હતા કે ભાઈ આ વર્ષે શિયાળો થોડોક લાંબો ચાલી શકે છે. એ જ મુજબ શિયાળો થોડોક લાંબો ચાલ્યો. હજુ પણ માર્ચ મહિનાની શરૂઆત થઈ છે, છતાં પણ રાત્રિના ટાઈમે આપણે ક્યાંય ને ક્યાંય શિયાળા જેવો અહેસાસ થાય છે. ઠીક છે, દિવસનું તાપમાન થોડુંક અપ હોય છે એટલે દિવસે થોડુંક ઉનાળા જેવો અહેસાસ થાય. બાકી અત્યારે આપણે મિક્સ ઋતુનો સામનો કરી રહ્યા છીએ ને એમાં પણ જે દિવસે ભલે ઉનાળા જેવો અહેસાસ થતો હશે, પણ દિવસે જે દર વર્ષે માર્ચ મહિનાના પહેલો અઠવાડિયું હોય અથવા તો ફેબ્રુઆરીનું છેલ્લું અઠવાડિયું હોય એની અંદર જે દર વર્ષે જે તાપમાન હોવું જોઈએ એ તાપમાન નથી, એના કરતા નીચું તાપમાન ચાલી રહ્યું છે. એટલે એવરેજ 3 થી 4 ડિગ્રી તાપમાન નીચું ચાલી રહ્યું છે. હજુ પણ આજથી માર્ચ મહિનાની શરૂઆત થઈ છે, માર્ચ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે, એમાં એવરેજ તાપમાન છે 2-3 ડિગ્રી નીચું જ રહેવાનું છે. દર વર્ષે જે તાપમાન હોય એના કરતા નીચું રહેશે.